નમસ્કાર મિત્રો ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે। ભારતીય ટપાલ વિભાગ હેઠળ ભરતી શરૂ થઈ છે। તેથી આજે અમે તમારા માટે ખૂબ જ ખુશીના અને મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ। એટલે કે હવે ભારતીય ટપાલ વિભાગ હેઠળ મોટી ભરતી આવી છે। આ ભરતી માટે પીએલઆઈ ડાયરેક્ટ એજન્ટની ખાલી જગ્યાઓ ભરવામાં આવનાર છે। તમે સીધા ઇન્ટરવ્યૂ દ્વારા આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો। અરજી પ્રક્રિયા શરૂ થયાના 10 દિવસ પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। તેથી ચાલો આ ભરતી વિશે વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો ટૂંકમાં કહું તો આ ભરતી એમટીએસ, મેલગાર્ડ, જીડીએસ અને અન્ય પદો પર 8560 જેટલી ખાલી જગ્યાઓ પર ઓનલાઈન અરજી કરવામાં આવશે અને આ ભરતી તમામ રાજ્યો માટે કરવામાં આવશે। મિત્રો આ ભરતીમાં કયા પદો પર ભરતી કરવામાં આવે છે તે જોઈએ। તેમાં ટપાલ સહાયક, સોર્ટિંગ સહાયક, પોસ્ટમેન, મેલ ગાર્ડ, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને ગ્રામીણ ડાક સેવક। ત્યારબાદ આ પદો પર પગાર ધોરણ કેટલો રહેશે તે જોઈએ। તેમાં ટપાલ સહાયક માટે ₹25,500 થી ₹81,100 સુધીનો રહેશે। સોર્ટિંગ સહાયક માટે ₹25,500 થી ₹81,100 સુધીનો રહેશે। પોસ્ટમેન માટે ₹21,700 થી ₹69,100 સુધીનો રહેશે। ત્યારબાદ મેલ ગાર્ડ માટે ₹21,700 થી ₹69,100 સુધીનો રહેશે। મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે ₹18,000 થી ₹56,900 સુધીનો રહેશે। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેમાં એમટીએસ માટે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવું આવશ્યક છે। ત્યારબાદ પોસ્ટમેન તથા મેલ ગાર્ડ માટે માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ હોવું જોઈએ અને સાથે સાથે સ્થાનિક ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ અને ટપાલ અને સોર્ટિંગ સહાયક માટે કોઈ પણ સ્ટ્રીમમાં સ્નાતક અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું આવશ્યક છે। ત્યારબાદ આ વિભાગોમાં પસંદગી પ્રક્રિયા કેવી રીતે રહેશે તે જોઈએ। મિત્રો આ ભરતી મેરિટના આધારે પરીક્ષા કટ ઓફ દ્વારા કરવામાં આવે છે અને પછી મેરિટ યાદી જાહેર કરવામાં આવશે। સાથે સાથે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવાનું રહેશે। મિત્રો કોઈ પણ ઉમેદવારોએ આ ભરતીમાં અરજી કરવી હોય તો તેની સત્તાવાર વેબસાઇટ dopsportsrecruitment.cept.gov.in પર અરજી કરવાની રહેશે। આ માહિતીમાં કોઈ પણ ત્રુટિ હોઈ શકે છે। ઉમેદવારોએ સત્તાવાર સૂચના જોઈને પછી જ અરજી કરવાની રહેશે। તેથી મિત્રો મને આશા છે કે તમને અમારી માહિતી ગમી હશે। તેથી અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।